આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। સુરત, વલસાડ, વાપી, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે। ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ પડશે વરસાદ। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા। આણંદ, ખેડામાં પણ ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ પડશે વરસાદ। તો મહેસાણા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે। કચ્છ જિલ્લામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। આવનારા 2 દિવસ એટલે કે 10 જુલાઈ અને 11 જુલાઈ 2024 એમ 10 અને 11 જુલાઈ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે। આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સારા વરસાદની શક્યતાઓ છે। સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જિલ્લો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે કે 10 અને 11 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ છે એ પણ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે। એ પછી બીજા નંબરે જે તીવ્રતા જોવા મળશે એ હશે પૂર્વ ગુજરાતના જે ભાગો, જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ, આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે। અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે। કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને કદાચ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો બાદ રહીએ પણ કચ્છ જિલ્લાની અંદર પણ 10 અને 11 તારીખે સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે।